વાલા બાળકો, શું પરીક્ષા નજીક આવે ત્યારે તમને ડર લાગે છે? જો જવાબ હા હોય તો મારો આ વિડીયો ખાસ જોજો. નમસ્કાર, હું ફાલ્ગુની દેસાઈ, પ્રિન્સિપાલ, શેઠ આરજેજે હાઈસ્કૂલ, વલસાડ. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને લાગતા ડર વિશે અને એ દૂર કરવાના ઉપાયો વિશે આજે થોડી વાતો કરીશ. મેં જોયું છે કે જેમ જેમ પરીક્ષા નજીક આવે તેમ તેમ મોટાભાગના વિદ્યાર્થીઓને ડર લાગવા માંડે છે. હાથ પગ ઠંડા પડી જાય, ખૂબ ચિંતા અનુભવે, વાંચેલું યાદ નથી રહેતું અને ખૂબ ગભરાટ થાય. તો સૌથી પહેલા આવું કેમ થાય છે એના કારણોની વાત કરીએ. સૌથી પહેલું કારણ પરીક્ષા સમયે ડર લાગવાનું એ છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ પરીક્ષા નજીક આવે ત્યારે જ પરીક્ષાની તૈયારી શરૂ કરે છે. પરિણામ એ આવે કે ખૂબ બધું વાંચવાનું ભેગું થઈ જાય અને પછી ડર લાગવા માંડે કે હવે હું કેવી રીતે પહોંચી વળીશ, આટલું બધું વાંચવાનું બાકી છે, મારાથી નહીં પહોંચી વળાશે. પરિણામે આ વિદ્યાર્થીઓને ડર લાગે છે. પરીક્ષામાં ડર લાગવાનું બીજું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓનો અગાઉની પરીક્ષાનો કંઈક એવો અનુભવ હોય, માર્ક્સ ઓછા આવ્યા હોય કે નાપાસ થયા હોય કોઈક કારણથી, તો એ એમના મગજ ઉપર એ બાબત એટલી બધી હાવી થઈ જાય કે આ પરીક્ષામાં પણ એમને સતત એક જ વાતનું ટેન્શન લાગે કે આ વખતે પણ મારું પેપર ભારે આવશે, આ વખતે પણ કદાચ મારા ઓછા માર્ક્સ આવ્યા તો આ ભૂતકાળના અનુભવને તમારા મગજ ઉપર હાવી નહીં થવા દો. ક્યારેક એકાદ વખત નિષ્ફળતા મળી તો એનો અર્થ એવો નથી કે દર પરીક્ષામાં તમારા પેપરો ભારે જ આવશે અને તમને નિષ્ફળતા જ મળવાની છે. આ ડરને કાઢી નાખો. પરીક્ષાનો ડર લાગવાનું ત્રીજું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારી તૈયારી કરે છે પણ એમનું કોન્ફિડન્સ લેવલ એટલું બધું ઓછું હોય છે કે એમને સતત ચિંતા રહે કે મારી પરીક્ષા સારી તો જશે ને, મારા માર્ક સારા તો આવશે ને. તો આવા અનેક કારણો છે કે જેને લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા જેમ જેમ નજીક આવે તેમ તેમ ડર લાગે છે. વાલા બાળકો, મારી એક વાત ખાસ યાદ રાખજો કે પરીક્ષા સમયે થોડો ઘણો ડર લાગવો એ તો સ્વાભાવિક વસ્તુ છે. બધાને થોડો ઘણો ડર તો લાગે જ, પણ એની માત્રા ખૂબ વધી નહીં જવી જોઈએ. તમને ડર લાગે છે એનો અર્થ એ નથી કે તમે પરીક્ષા નથી આપી શકવાના, કે તમે નબળા છો, કે તમને નથી આવડતું. આવું કંઈ નથી હોતું. તમને ડર એટલા માટે લાગે છે કે તમારું કોન્ફિડન્સ લેવલ ખૂબ ઘટી ગયેલું છે. તમને ડર એટલા માટે લાગે છે કે તમારે સફળ તો થવું છે પણ કંઈક એવું ખૂટે છે કે જેને લીધે તમે ડર અનુભવો છો. તો પરીક્ષા વખતે તમને ડર નહીં લાગે એને માટે હું થોડીક ટિપ્સ આપીશ. સૌથી પહેલી ટિપ્સ એ છે કે તમારી જાત ઉપર વિશ્વાસ રાખવો. તમે જેટલું વાંચ્યું છે એ તમે લખી જ શકશો એવો વિશ્વાસ રાખો. અને હા, જે ભારે પ્રશ્નો છે, જે અગાઉ તમે કદી અડ્યા પણ નથી, એ પ્રશ્નોને છેલ્લી ઘડીએ વાંચવાનો, યાદ રાખવાનો, મોડે કરવાનો કદી પ્રયત્ન નહીં કરતા. જો આવું કરવા જશો તો એની અસર તમારા વાંચેલા પ્રશ્નો અને તમને જે આવડે છે એની ઉપર પણ પડશે. એટલે કંઈ પણ નવું પરીક્ષા સમયે કરવા નહીં જતા. જેટલું આવડે છે તેને જ વધારે ને વધારે પુનરાવર્તન કરો. પરીક્ષા સમયે ડર ન લાગે એને માટે એક બીજી ખૂબ સારી બાબત છે કે જેમ બને તેમ વધારે રિવિઝન કરો. યાદ રાખો કે પરીક્ષાની ખૂબ સારી તૈયારી તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે સૌથી વધારે સમય રિવિઝન માટે ફાળવેલો હોય. રિવિઝન કરવાનો મુખ્ય ફાયદો એ છે કે એનાથી તમારું કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત વધી જાય છે અને જેટલું તમારું કોન્ફિડન્સ લેવલ સારું હશે એટલી તમે પરીક્ષા ખૂબ આત્મવિશ્વાસથી ખૂબ સરસ રીતે તમે આપી શકશો. એટલે રિવિઝન ખાસ કરો. ત્રીજી બાબત એ છે કે તમારી સરખામણી બીજા સાથે ક્યારેય નહીં કરો. મેં આટલા વર્ષોમાં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ હંમેશા પોતાની તુલના પોતાની સાથે રહેતા આજુબાજુ બેસતા વિદ્યાર્થીઓ સાથે જ કરતા હોય છે. મારો આ ફ્રેન્ડ તો રાત્રે ખૂબ વાંચે એટલે એને સફળતા મળે, મારો આ ફ્રેન્ડ તો રોજ મળસ્કે ઉઠી જાય, એ રોજ આટલા કલાક વાંચે એટલે એને સફળતા મળે. ખરેખર એવું કંઈ નથી હોતું.
દરેક બાળકની વાંચવાની ભણવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ એક બાળકની તુલના બીજા બાળક સાથે કદી નહીં કરાય. તમે કેટલા કલાક વાંચ્યું એ મહત્વનું નથી, પણ તમે કેટલું એકાગ્રતાથી વાંચ્યું એ મહત્વનું હોય છે. અને જો તમારે તુલના જ કરવી હોય ને તો તમારી જાત સાથે કરો. ગઈકાલે તમે શું હતા, આજે તમે તમારી અંદર કયો બદલાવ લાવ્યા એની ઉપર ફોકસ કરો. તમારી ગઈકાલ કરતા આજ તમે કઈ રીતે વધારે સારી બનાવી શકો એની ઉપર ફોકસ કરો. બદલાવ તમારી અંદર લાવવાનો પ્રયત્ન કરો. સરખામણી તમારી ગઈકાલ અને આજ સાથે કરો. પછી તમે જોજો કે થોડા દિવસમાં તમે કેટલા બદલાયા એ તમે જાતે જ અનુભવી શકશો. બીજી બાબત એ છે કે પરીક્ષા સમયે પૂરતી ઊંઘ લો. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે કે પરીક્ષા ખૂબ નજીક હોય ત્યારે એટલા બધા ઉજાગરા કરે છે કે પછી તબિયત લથડી જાય. પછી આંખ દુખે, માથું દુખે, પૂરતી ઊંઘ નહીં હોય એટલે શરીર અને મન બંનેને થાક લાગે અને એની અસર તમારી પરીક્ષા ઉપર આપોઆપ પડે. એટલે પરીક્ષા સમયે ખાસ પૂરતી ઊંઘ લો. તંદુરસ્ત વ્યક્તિને 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. બીજી એક વાત ખાસ એ છે કે પરીક્ષાનું જ્યારે પ્રશ્નપત્ર તમારી પાસે આવે ત્યારે તમે ખૂબ શાંત મન સાથે પરીક્ષા આપો. ખૂબ શાંત મન ક્યારે થાય કે જ્યારે તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય, તમે ખૂબ શાંતિથી બેસો. તેમ છતાં જો તમને ડર લાગે તો ઊંડા ઊંડા શ્વાસ લો, શાંતિથી આંખો બંધ કરીને બેસો. તમારા મનને કમાન્ડ આપો કે હું ખૂબ શાંત છું, હું ખૂબ સરસ રીતે પરીક્ષા આપીશ. તો આવું કરવાથી પણ ઘણો બધો ફરક પડશે. બીજું કે પરીક્ષાનું પ્રશ્નપત્ર તમને જ્યારે મળે ત્યારે પ્રશ્નપત્ર લઈને સીધા એને લખવા નહીં બેસો. થોડી મિનિટ સુધી એનો શાંતિથી અભ્યાસ કરો અને પછી એ પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો એવા છે કે જે તમને ખૂબ સરસ રીતે આવડે છે એ પ્રશ્નપત્રોને પહેલા લખી નાખો. એ પ્રશ્નોને પહેલા લખો અને પછી જે તમને થોડા ટફ લાગે છે, ડિફિકલ્ટ લાગે છે એ પ્રશ્નોના જવાબ પછી લખો. જે તમને આવડે છે ને એ પ્રશ્નોને જો તમે પહેલા સરસ રીતે લખી નાખશો ને તો પણ તમારું કોન્ફિડન્સ લેવલ વધી જશે અને પછી પેલા જે થોડા ઘણા ભારે પ્રશ્નો છે ને એને પણ તમે થોડી મેમરી રિકોલ કરશો ને તો તમે ચોક્કસ લખી શકશો. તો આ બધી બાબતો જો દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે તો કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષાનો ડર નહીં લાગશે. વહાલા બાળકો, એક વાત ખાસ યાદ રાખો કે અમને, તમારા શિક્ષકોને, તમારા આચાર્યને, તમારા મમ્મી પપ્પાને બધાને તમારી ઉપર ખૂબ વિશ્વાસ છે. હવે તમારે તમારી જાત ઉપર વિશ્વાસ લાવવાની જરૂર છે. અને પરીક્ષામાં માર્ક્સ તો આપણને એડમિશન લેવા માટેની ડિગ્રી મેળવવા માટે જરૂર છે, પણ માર્ક્સને જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી. તમારા માર્ક્સ કરતાં પણ તમારી મહેનત, તમારી કુશળતા, તમારું શિસ્ત, તમારો સારો સ્વભાવ એ અગત્યના છે. જો તમે તમારા જીવનમાં મહેનતને પ્રાધાન્ય આપશો, ખૂબ સારો સ્વભાવ બનાવશો અને આત્મવિશ્વાસ સાથે જો રહેશો તો કોઈ પરીક્ષા એવી નથી કે જે તમને નાપાસ કરી શકે. કોઈ પરીક્ષા એવી નથી કે જે તમને સફળતા નહીં અપાવે. તો આટલી વાત ખાસ યાદ રાખો.